चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फलदाता। वितराग दशाમાં જ્યાં એક વિકલ્પ પણ નથી, કોઈ જાતની ઈચ્છા નથી, કાંઈ નથી, ઈચ્છા વગર ધ્વનિ માત્ર છૂટે છે, એ દિવ્ય ધ્વનિ ભગવાનની છૂટે છે, જેમાં ભગવાનને પૂર્ણ જ્ઞાન કેવળ જ્ઞાન પ્રગટ થયું એવી દશા છે. એની સાથે રહેલી જે ભાષાની પરિણતિ છે આખા લોકાલોકને દેખાડનારી એવી દિવ્ય ધ્વનિ ભગવાનની લોકાલોકનું સ્વરૂપ જેમાં આવે છે એ દિવ્ય ધ્વનિ, એમાં ભગવાન કઈ ઈચ્છાપૂર્વક બોલતા નથી, એને કોઈ વિકલ્પ નથી, સહજ ધ્વનિ છૂટે છે, અંદર એકાક્ષરી ધ્વનિ નીકળે છે. એમાં બધા એવા અતિશયો હોય છે કે એમાં બધા સમજી જાય છે કે ભગવાન શું કહી રહ્યા છે. શું કરે એટલે भगवान की ध्वनि छूटी वो सबने अपने मन से समझ लिया, तो घर में बीच में क्या उनका होना जरूरी है. એવા સંબંધ એની યોગ્યતા વિશેષ હોય છે, એ વિશેષ અંતરથી જ્ઞાનને પ્રગટ કરે છે, વિશેષ અંતરથી રહસ્ય ગ્રહણ કરે છે, બીજા કરતા વધારે ગ્રહણ કરે છે. એનું સૂક્ષ્મ જ્ઞાન એવી જાતનું હોય છે કે બધું ગ્રહણ કરે. સૂક્ષ્મ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી ગ્રહણ કરે છે. બાકી ભગવાનની ધ્વનિ તો પૂર્ણ છે, એ પણ કે છે ભગવાન તમારી ધ્વનિને પહોંચી શકતું નથી. દિવ્ય ધ્વનિનું જાજુ રહસ્ય છે, ગણધરમાં યોગ્યતા હોય છે સમજવાની. બીજા બધાની યથાશક્તિ સમજે છે. નિરક્ષરી એટલે એક અક્ષર હોય એટલે નિરક્ષરી કહેવાય છે. બધા સમજી જાય છે, એમાં અતિશય છે. ભગવાન બારની રચના કરે એમ કહેવામાં, બારની રચના કરે એટલે શું કરે? અને અંતરમાં રચના કરે છે, બહારથી લખીને નહીં. અને અંતરમાં એવી લબ્ધિ પ્રગટે છે, મતિ શ્રુતની એવી લબ્ધિ પ્રગટે છે, અંતરમાં એવી રચના કરે છે. અંતર્મૃતમાં શ્રુત જ્ઞાનના જેટલું સ્વરૂપ હોય એ પ્રમાણે એને શબ્દોમાં ભાવ ગ્રહણ કરીને રચના કરે છે. અંતરમાં રચના કરે છે. શાસ્ત્રની રચના એ વખતે તો હાથેથી લખવાનું બહુ નહોતું, અંતરમાંથી બધા ગ્રહણ કરતા. ભગવાન પાસે જવાની બહુ ઈચ્છા થાય, કઈ ભાવના અંદરની કોઈ જુદી હોય ઈચ્છા થાય. ભગવાન પાસે ઈચ્છા જે અંદર ભાવ હોય જેને ભગવાન ઉપર એને જવાની ઈચ્છા તો થાય, પણ એ કઈ એમ ઈચ્છાથી થોડું જ રહે છે. અંતરે ભાવના હોય ને એવા યોગ હોય તો જવાય, એમ કઈ જવાય છે. આવે કોઈ શબ્દોમાં કોઈ લખાણ એમ તો જુદી જાતનું હોય તો એ જ્ઞાન તો બધું એવું છે. અત્યારે ક્યાં જોવા મળે છે? એક ગુરુદેવની વાણી એ આય હતી કે એમાં બધા અતિશય વાળું વાણી એમને દેખાતા. રચના કરે એમાં જુદા જુદા આત્માઓ ઘટાડી શકાય.
કોઈની વાણીનો એવો પ્રકારનો નિયમ હોય, કોઈ શાસ્ત્રને પણ રચના કરે, અંતરથી પોતે શાસ્ત્ર રચના કરે, જેમ મુનિ શાસ્ત્રો રચે એવું કઈ આવતું નથી શાસ્ત્રમાં. એ તો મનથી ફેરવી જાય, ઉપદેશમાં બોલે, બધું આવે છે. એ કઈ 12 અંગની રચના લખાતી નથી. એના મૂળ સૂત્ર હોય છે, લખી શકાતા નથી. પછી લિપિબંધ કર્યું છે. એટલે લિપિબંધ બધી વાળું હોય તો પહેલાના ક્ષરક્ષમ જુદા હતા, પ્રયોજનભૂત લખાય છે બધું. એ બધા લખાણો પર શાસ્ત્રોમાં હોય, એનો બધો સાર બધું લખાણમાં આવે. હું તો અંતર ઉપર છે ને. ક્ષયોક્ષમ કેવી રીતે? ક્ષયોક્ષમ નું પ્રયોજન નથી, આત્માને ગ્રહણ કરવાનું પ્રયોજન છે. જાજુ ક્ષયોક્ષમ હોય તો વધારે લાભ થાય. જાજો ક્ષયોક્ષમ હોય તો જ મોક્ષ થાય ને તો જ મુક્તિનો માર્ગ પ્રગટ થાય, એવું નથી કાંઈ. ક્ષયોક્ષમને ઈચ્છવા કરતા આત્માને, મને આત્મા કેમ પ્રગટ થાય, મને ભેદ જ્ઞાન કેમ થાય. થોડો ક્ષયોક્ષમ હોય તો પણ ભેદ જ્ઞાન થાય, સહાનુભૂતિ થાય. દરેકને એક જાતનો ક્ષયોક્ષમ હોતો નથી. મુનિઓ હોય બધાને દરેક જાતના એક જાતના ક્ષયોક્ષમ હોતા નથી. ક્ષયોક્ષમ એ તો એની અમુક જાતની યોગ્યતા હોય ને ક્ષયોક્ષમ થાય છે. બાકી એ કઈ ક્ષયોક્ષમની ઈચ્છાથી એમ ક્ષયોક્ષમની ઈચ્છા એ કઈ લાભ કરતા નથી. અંદર આત્માને ઓળખ હોય, પ્રયોજનભૂત આત્માને જાણે તો એમાં બધું આવી જાય છે. શાસ્ત્રો જાણે કે ઝાઝા બધા ગોખે ભણે તો એને આત્મા ઓળખાય, એવું કઈ નથી. એ તો વચ્ચે જાણવું એ પોતાને નિમિત્ત બને, સાધન બને, પોતાને વિષય જાણવાનું કારણ થાય એમ બને. પણ એ કઈ જાજુ હોય તો જ આગળ જવાય એવું નથી. શ્રીભૂતિ મુનિ થોડું જાણતા હતા તો પણ એ આગળ વહી ગયા. ભેદ જ્ઞાન પ્રયોજનભૂત જાણે એટલે આત્મા ઓળખાય, સહાનુભૂતિ થાય, ભાવનો ભાવ થાય. ક્ષયોક્ષમારે કઈ સંબંધ નથી. यथार्थ लगन लगे तो कर सकते, लगनी होनी चाहिए. प्रभु ने संसारी ने प्रभु, प्रभु છે સંસારમાં હોવા છતાં દ્રવ્ય દ્રષ્ટિએ પ્રભુ છે બધા. કારણ એનો સ્વભાવ જેવો છે એવો છે શક્તિમાં. પ્રભુ છે શક્તિ અપેક્ષા. અનાદિકાળથી પરિભ્રમણ કર્યું, વિભાવ ઘણા થયા તો પણ અંદર જે દ્રવ્યમાં અનંત શક્તિઓ ભરી છે એ શક્તિઓ એમનેમ છે. અને ઈશ્વરતા જે પ્રભુતા છે એ પ્રભુતામાં જરાય ખામી આવી નથી કે એનો એક અંશ પણ કાંઈ પ્રભુતાનો નાશ થયો નથી. ભગવાન તો દ્રવ્ય દ્રષ્ટિને પર્યાય અપેક્ષા બધી રીતે પ્રભુ છે. એ તો સાક્ષાત પ્રભુ છે. પણ દ્રવ્ય દ્રષ્ટિ બધા પ્રભુ છે. ગુરુદેવ કહેતા હતા ભગવાન આત્મા, હું પોતે ભગવાન છું. એ શક્તિ અપેક્ષા એ ભગવાન છે. એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય કે હું પૂર્ણતાથી ભરેલો સર્વ શક્તિથી ભરપૂર છું તો એની ઉપર દ્રષ્ટિ કરે તો એમાંથી પર્યાય પ્રગટ થાય. પણ પોતામાં કઈ સ્વભાવ જ નથી તો સ્વભાવના આશ્રય વગર પર્યાય ક્યાંથી પ્રગટ થાય. એમ શ્રદ્ધા આવે કે હું પ્રભુ છું, શક્તિ અપેક્ષા મારામાં બધું ભર્યું છે, સ્વભાવના આશ્રય વગર કઈ પ્રગટ થતું નથી. માત્ર બહારનું કર્યા કરવાથી પ્રગટ થતું નથી. અંદર સ્વભાવનો આશ્રય લે, પ્રભુનો આશ્રય લે તો પ્રભુતા પ્રગટ કરાવે. પ્રભુનો આશ્રય લે અને આ વિભાવથી છૂટો પડે, એનું વેદજ્ઞાન કરે તો એમાંથી તો એની પ્રભુતા પ્રગટ થાય છે. જ્ઞાન છે આદિ અનંત ગુણ ભરપૂર ભર્યા છે. મેલું દેખાય તો એનો સ્વભાવની શીતળતા જાતી નથી. એમ આત્મા જે શાંત સ્વભાવી શીતળ સ્વરૂપ છે એની શીતળતા જાતી નથી. અનંત અનંત શાંતિ અને અનંત શીતળતાથી આખી ભરેલો છે, અનાદિ અનંત છે.
कार्य रूप से द्रव्य परिणमित होता है, गुण होता है, पर्याय परिणमित। कार्य रूप कौन परिणमित होता है? कार्य रूपी पर्याय परिणत होती है, परंतु अभेद थी कहिए तो द्रव्य पण कार्य रूपे आया, गुण कार्य रूपे हुआ, पर्याय कार्य रूपे अभेद हुआ। आम तो पर्याय कार्य रूप होती है। દ્રવ્યના આશ્રયથી કાર્ય પર્યાય રૂપ થાય છે, ગુણ પર્યાય કાર્ય રૂપ થાય છે। અભેદ દ્રવ્ય ગુણ પર્યાય બધું અભેદ લઈ તો એ દ્રવ્ય પણ કાર્યરૂપ થયું ને ગુણ પણ કાર્યરૂપ થયું, શક્તિ રૂપે હતું તે પ્રગટ થાય છે। કેવળ જ્ઞાન રૂપે પરિણમન કર્યું, આત્માએ સ્વાનુભૂતિ રૂપે પરિણમન કર્યું, જ્ઞાન આનંદ પોતે પ્રગટ રૂપે પરિણમન કર્યું એમ પણ કહેવાય। પણ કાર્ય પર્યાય કરતી પણ દ્રવ્યના આશ્રય કરે છે। प्रकट हुआ तो संसार गुण निर्मल हुआ, बाकी गुणों में अशुद्ध। सर्वगुणांत सम्यक दर्शन, श्रद्धा गुण प्रकट हुआ तो सम्यक दर्शन हुआ, इसके साथ में ज्ञान और चारित्र सब प्रकट हुआ। ज्ञान सम्यक रूप परिणमन हुआ, चारित्र जो अमुक अंशे चारित्र स्वरूप आचरण चारित्र हुआ। जो दिशा पर तरफ थी कि पर सन्मुख था, दृष्टि पर सन्मुख थे, स्व सन्मुख ज्યાં આવી ત્યાં દરેક ગુણ જે યથા યોગ્ય જે निर्मल थवा योग्य तो सब निर्मल हो गया। एक बाजू तद्दन अशुद्धता ने एक बाजू शुद्धता, ऐसा द्रव्य में खंड नहीं होता, द्रव्य तो अखंड है। इसलिए एक सम्यक दर्शन गुण प्रकट हुआ, इसके साथ सबकी दिशा पलट गई तो सब निर्मल हो गया। जो अशुद्धता सब निर्मल हो गया। कितना गुण हो मलिन होता ही नहीं है, जो मलिन होता है सब अंशो अंश निर्मल हुआ। पूर्ण निर्मल तो केवल ज्ञान था तब होता है। બધા ગુણો નિર્મળ થયા સમય શુદ્ધ હતા, તો જેમ બીજા બધા ગુણો શુદ્ધ છે, અમુક જ ગુણો અશુદ્ધ હતા, તો જયારે મિથ્યા દર્શન ત્યારે બધા ગુણો અશુદ્ધ પરિણમ્યું છે એમ કહી શકાય ખરું? બધા ગુણો અશુદ્ધ પરિણામ, બધા ગુણ અશુદ્ધ નથી પરિણમતા, અમુક ગુણ શુદ્ધ રૂપે રહે છે, પણ એ બધું શક્તિમાં છે। જેમ કે અસ્તિત્વ, વસ્તુત્વ એવા કેટલાક ગુણ જે ભાષામાં ના આવે એવા છે, એવા બધા ગુણ કઈ અશુદ્ધ થઈ જતા નથી। મિથ્યાત્વમાં દ્રષ્ટિ એકત્વ બુદ્ધિ છે તો પણ આ બધા કેટલાક ગુણો અશુદ્ધ થતા નથી। અને ચારિત્ર એને બાકી સિવાયના કેટલાક ગુણ વિભાવ વાળા થાય છે, બાકી કેટલાક ગુણ નિર્મળ રહે છે। કહેવાય કે પોતે અશુદ્ધ થઈ ગયો, દ્રવ્ય અશુદ્ધ થઈ ગયું એમ કહેવાય, બધું અશુદ્ધ થઈ જતું નથી, શક્તિમાં શુદ્ધ છે, કેટલાક ગુણો શુદ્ધ રહે છે। દ્રષ્ટિ સ્વરૂપ તરફ ગઈ, સમ્યક દર્શનમાં નિર્મળતા આવી, સ્વાનુભૂતિ થઈ, જે અંશો જે મલિન હતા એ કેટલાક નિર્મળ થઈ જાય છે। એક ભાગ ચાલે તો એક પગ આમ રે ને એક પગ આમ રે ને દિશા બદલી ગઈ એટલે બધું સ્વરૂપ સ્વરૂપ થઈ જાય। में से परिणमेली भावना अगर न फले तो 14 ब्रह्मांड में शून्य थव पड़े। 14 ब्रह्मांड में शून्य थव ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના, જો એવા ચૈતન્યના આશ્રયમાંથી ભાવના હોય કે મારે ચૈતન્ય પરિણતિ જ પ્રગટ કરવી એવી ભાવના હોય, અને એ ભાવના પ્રમાણે જો દ્રવ્ય પરિણમે નહીં, જો દ્રવ્ય ભાવના પ્રમાણે ન પરિણમે તો દ્રવ્યનો નાશ થાય, પણ દ્રવ્યનો નાશ થતો નથી। એક ભાવના પોતાની પૂર્ણ ન થાય એવું જો ચૈતન્ય ભાવના પૂર્ણ ન થાય એવું જો હોય તો બ્રહ્માંડ શૂન્ય થઈ જાય એટલે દરેક દ્રવ્યનો નાશ થાય। એની જો યથાર્થ ભાવના પ્રમાણે ચૈતન્ય પરિણમન થાય નહીં
તો દરેક દ્રવ્યનો નાશ થાય. કોઈની ભાવના પૂર્ણ ન થાય. એક દ્રવ્યની ભાવના પૂર્ણ ન થાય, કોઈની ભાવના પૂર્ણ ન થાય. એ રૂપે દ્રવ્ય પરિણમે નહીં, દ્રવ્ય દૂસરી રીતે પરિણમે, ભાવના દૂસરી રીતે. એવી યથાર્થ ભાવના હોય કે દ્રવ્ય પરિણમે જ નહીં અને ભાવના કર્યા કરે, એ બને જ નહીં. તો બ્રહ્માંડને શૂન્ય થવું પડે, દરેક દ્રવ્ય નાશ થાય. એકની ભાવના પૂર્ણ, એક સ્વભાવ, એકમાં જે સ્વભાવ દરેકમાં એવું થઈ જાય, દરેક દ્રવ્યનો નાશ થાય. એટલે એમ કઈ બનતું નથી. બ્રહ્માંડને શૂન્ય, દ્રવ્યને નાશ થવો, દ્રવ્યનો નાશ થતો નથી. જે રીતે ભાવના હોય એ રીતે દ્રવ્યની પરિણતિ થયા વગર રહેતી જ નથી. ઊંડાણમાંથી જો ભાવના આવી કે અંતરમાંથી કે આત્માનો આશ્રય અને આત્માની સ્વાનુભૂતિ, આત્મામાં જ રહેવું છે, બહાર જવું જ નથી, એવી અંદરથી ઊંડી ભાવના આવીને આત્મામાં જો એ પરિણમન ન થાય તો એ બને જ નહીં. આત્માનું પરિણમન થવું જ જોઈએ, નહીતર એ દ્રવ્ય જ કહેવાય નહીં. કે જો એવી રીતે દ્રવ્ય પોતાની અનુકૂળ રીતે પરિણતિ ન પરિણમે તો દ્રવ્ય જ તેનો દ્રવ્યનો નાશ થાય. એમ દરેક દ્રવ્યનો નાશ થાય. એટલે બ્રહ્માંડને શું થવું. અનંત તીર્થંકરો એ કહેલી વાત એ જોતી રીતે આ વસ્તુ સ્થિતિ જ છે. દ્રવ્ય ગુણ પર્યાયની એવી વસ્તુ સ્થિતિ છે, એવી વસ્તુ સ્થિતિ જ છે. એ ભગવાને કીધેલી વાત છે. એવું વસ્તુનું સ્વરૂપ જે દ્રવ્ય ગુણ પર્યાયનું ભગવાને કીધું કે દ્રવ્ય પ્રમાણે પરિણતિ થાય જ. દ્રવ્યના આશ્રય પરિણમેલી જે દ્રવ્યના આશ્રયમાં ઊંડી જે હોય ભાવના એ રીતે પર્યાય થાય જ. એ ભગવાને કીધું છે. દ્રવ્ય ગુણ પર્યાય દ્રવ્યના આશ્રયમાં રહેલા છે. દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ ભગવાને કીધું છે. અનંત ભગવાન તીર્થંકરો કીધું છે. દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ તીર્થંકરોએ કીધું છે કે ચૈતન્ય જે ભાવના આવે એ રીતે ચૈતન્ય પરિણતિ થાય જ. એટલે પોતે ચૈતન્ય ભાવના સાથે કુદરત બંધાયેલી જ છે. એવી એની ભાવના એવી રીતે દ્રવ્ય પરિણમે, એ રીતે ગુણ પરિણમે, એ રીતે બધી પર્યાયો એ રીતે પરિણમે. કુદરત બંધાયેલી એની ભાવના જે અંદર શુદ્ધાત્માની ભાવના હોય એ રીતે, અને અંતરથી ભાવના બહારમાં પણ એને અનુકૂળ સંયોગ એની કુદરત બંધાયેલી છે. એને બહારના સાધનો પણ એ જાતના પરિણમે, બધું એ રીતે પરિણમે. કુદરત બંધાયેલી છે. એની યથાર્થ ભાવના હોય એને અનુકૂળ જે સાધક દશા એની છે, એ સાધક દશાને અનુકૂળ બહારના નિમિત્તો પણ એ જાતના હોય. એનું ઉપાદાન એ જાતનું, એવા નિમિત્તો બહાર એવા, અને એનું દ્રવ્યનું પરિણમન પણ એ જાતનું થાય. કુદરત બંધાયેલી છે. અંદર યથાર્થ ભાવના હોય ને બહારના એવા નિમિત્તો સાધનો ન મળે એમ પણ ન બને. એવા યથાયોગ્ય સાધનો મળે, એવા સાધક મળે, એવા ગુરુ મળે, એવા ભગવાન મળે, એવા બધા નિમિત્તો પણ એવા કુદરત બંધાયેલી છે ભાવના સાથે. પણ એ ભાવના અંતરની હોવી જોઈએ. એની ભાવના સાથે રહેલા શુભ ભાવો પણ એવી જાતના હોય કે એ બધા બહારના નિમિત્તો પણ એવી જાતના હોય. અંદર દ્રવ્ય પણ પરિણમન એવી જાતનું કરે. ભાવના એ તો શુભભાવનું છે. સંવેદન પ્રગટ થયા પહેલા એ જે ભાવના છે એ તો શુભભાવનું છે, છતાં પણ એ આત્માનો આશ્રય લઈને જ રહે એમ આપણું જવું. શુભ ભાવના શુભ ભાવ છે, પણ અંતરમાં એ શુભ ભાવની પાછળમાં જે એનો આશ્રય એને જાવું છે આત્મા તરફ. આત્મા તરફ જાવું છે એવું જોરદાર જાવું. એને શુભ ભાવ જોતો નથી. શુભાશુભ ભાવથી ભિન્ન એવો આત્મા જોઈ છે. એની પાછળ રહેલું એનું જે પરિણતિનું જોર છે, એની પરિણતિનું જોર આત્મા તરફ છે. શુભ ભાવ તો સાથે રહેલો છે, પણ એનું જોર બધું આત્મા તરફ જાય છે, ચૈતન તરફ.
એટલે ચૈતન્ય પરિણતિ શુભ ભાવને ગૌણ કરીને પણ ચૈતન્ય પરિણતિને પ્રગટ થયા વગર રહે નહીં. એ શુભ ભાવના છે જે બહારના નિમિત્તો કુદરતે અંતરમાં આત્મા પરિણમ્યા વગર રહે નહીં. એનું જોર આત્મા તરફ જાય છે શુભ ભાવના સાથે શુભ ભાવ મિશ્રિત છે પણ એની જોર આત્મા તરફ છે. એ જ્ઞાન પરિણતિ એવી જોરદાર પોતાનો આશ્રય લેવા માંગે છે, જોરદાર આશ્રય લેવા માંગે છે. માતાજીની અમૃતવાણી